હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું બાજરીના લોટના કુલેરના લાડુ। કુલેર તો દરેકને આવડે અને દરેકના ઘરમાં નાગપંચમી હોય કે શીતળા સાતમ હોય ત્યારે બનતી જ હોય છે। પણ આજે મેં એવી રીતે કુલેર બનાવી છે જે ફટાફટ બની જાય। આજે મેં મિક્સરમાં કુલેર બનાવી છે અને આ કુલેરમાં એક આપણે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે। એ વાત કઈ છે એ હું તમને આગળ જણાવીશ। તો ચાલો આપણે આ કુલેરના લાડુ ફટાફટ બની જાય એવી રીતે આપણે મિક્સર જારમાં બનાવીએ। તો એના માટે આપણે મિક્સરનો નાનો જાર લઈ લઈશું। જો વધારે બનાવવાની હોય કુલેર તો મોટો જાર લઈ લેવાનો। અહીંયા ચાળેલો 5 ચમચી બાજરાનો લોટ લઈ લઈશું અને 2 ટુકડા ગોળના લઈ લઈશું। આ ગોળ પોચો છે એટલે હાથથી આ રીતે તૂટી જાય છે એટલે હું આવી રીતે એડ કરી દઈશ। પણ જો કઠણ ગોળ હોય તો એને ચપ્પાથી સમારી લેવાનો અથવા ખમણીથી ખમણી લેવાનો। અને બાજરીનો લોટ આપણે આ કુલેર બનાવીએ એટલે એના માટે તાજો લોટ જ લેવાનો તો જ કુલેર સારી લાગશે। અને હવે આમાં 5 ચમચી ઘી એડ કરવાનું છે। આજે હું તમને ખાસ વાત જણાવવાની કહેતી હતી એ છે આ જે ઘી છે એને આપણે ગરમ કરીને નથી લેવાનું, એ આપણે ઠંડા ઘીનો ઉપયોગ કરવાનો છે। જો આગલે દિવસે ગરમ કરી લીધું હોય તો ચાલે, એટલે પ્રસાદી માટે આપણે ઠંડા ઘીનો જ ઉપયોગ કરવાનો છે। અને પછી એને આપણે મિક્સરમાં આવી રીતે ફેરવી લઈશું એટલે આપણી કુલેર ફટાફટ તૈયાર થઈ જશે। હવે આને હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા મેં 5 ચમચી ઘી પહેલાં ઉમેર્યું હતું અને જરૂર લાગી તો બીજી 2 ચમચી ઉમેરી દીધું હતું। તમે તમારી જરૂરિયાત પ્રમાણે ઘી ઉમેરી શકો છો, પણ 7 ચમચી ઘી 5 ચમચી લોટ માટે બરાબર એકદમ માપે આવી ગયું। અને હવે આ લાડુને આપણે હાથથી આવી રીતે કરીને વાળવાના છે। આવી રીતે આમ જોરથી દબાવી અને વાળીશું। પછી આની ઉપર શાઇનિંગ આવે ને એટલા માટે સહેજ હળવા હાથે આને ગોળ ફેરવી લઈશું 2 હથેળી વચ્ચે, એટલે આપણા કુલેરના લાડુ તૈયાર થઈ જશે। તો જો તમે ક્યારેય આવી રીતે મિક્સર જારમાં કુલેર ના બનાવી હોય તો જરૂરથી બનાવજો, બહુ ફટાફટ બની જાય છે। અને આપણે કાયમ બનાવતા હોય એટલે આપણને સ્વાદની તો ખબર પડી જાય કે આટલો ગોળ ઉમેરીશું એટલે ગળ્યું થશે। બાકી આ પ્રસાદ છે એટલે આપણે ચાખીને તો નથી બનાવવાની આ કુલેર। તો જો તમને મારી આ કુલેર બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે। અને હા, છેલ્લે એક વાત ખાસ જણાવી દઉં કે આ કુલેરને આપણે ફ્રીજમાં રાખવી નહીં પડે, આ બહાર પણ 5-7 દિવસ સારી જ રહે છે। આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે આ વધારે દિવસ સારી રહે। તો તમે પણ આવી રીતે કુલેર બનાવજો અને આ કુલેર હેલ્થ માટે પણ સારી છે, તો તમે અવશ્ય આવી રીતે બનાવજો।